હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે અમારું મિની વ્લોગમાં ફરી. તો આજે આપણે જઈએ છીએ રાજસ્થાન. એક RCM કંપની તરફથી ટ્રીપ છે, એટલે તે આપણે ટ્રીપમાં ફરવા જવાનું છે અને કંપનીએ વિઝિટ કરવા જવાનું છે. તો હું અને મારો ભાઈબંધ બે મેં સોફામાં બેસી ગયા છીએ અને હવે અમારે અહીંથી જર્ની સ્ટાર્ટ થાય છે. તો બસ ચાલુ થઈ ગઈ છે અને ઉપડી ગઈ છે અને આ આપણી બસ છે અને બધા જો બેસી ગયા છે અને અમે નીકળી ગયા છીએ. હવે બોટાદથી જર્ની સ્ટાર્ટ થઈ છે આપણી અને જવાનું છે રાજસ્થાન, બગોદરા હોટલ. તો પછી અહીંથી અમે બસ અમારી ઉપડી જાય છે અને અમદાવાદ છે. અને આગળ હવે ટ્રાફિક ને એવું બધું ઘણું બધું છે. અમદાવાદ પહોંચી ગયા છીએ આપણે. આ છે અમદાવાદનું ટ્રાફિક, તમે જોઈ શકો છો. આ ટ્રાફિકમાં અમારે 1.5 થી 2 કલાક વહી જશે, પછી અમે અમદાવાદથી બહાર નીકળી શકીશું. અહીંયા આપણી બસ થોડીક વાર ઊભી રહેશે, આગળ સિગ્નલ સ્ટોપ છે ને એટલે. અને સાંજે બધા ઘરે જતા હોય એટલે જો એવી રીતના ટ્રાફિક જામ થઈ જાય અમદાવાદમાં રોજ આ ટાઈમે 8 થી 9. અત્યારે 8 વાગ્યા છે અને 9 વાગ્યા સુધીના આવું ટ્રાફિક રહેશે, 1 કલાક સતત. પછી થોડુંક ઓછું થઈ જશે. બાકી અમદાવાદમાં ટ્રાફિક તો પૂરું હોય જ તે. જોઈ લો આ ટ્રાફિક, સિગ્નલ ઓફ સાઈડના બધા ઊભા રહી ગયા છે. સિગ્નલ ઓન થશે એટલે ફરવા બધા એવી રીતે ટ્રાફિક જામ હોય છે. અમદાવાદથી નીકળી ગયા ના એવી કે બીજી હોટલ આપણે અહીંયા ખોટી થયા છે, ખાઈ પીને પછી આપણે નીકળવાનું રહેશે. પણ અમારે બસમાં પંચર પડ્યું હતું એટલે પંચર કરાવવાનું છે. જો હું તમને બતાવું, આ બાજુ પંચર કરવાનું છે ને, જો ટાયર એક બદલાવ્યું છે અને પંચર પડી ગયું હતું એટલે મેં ઊભા રહી ગયા ખાઈ પીને. હવે પછી એમાં નીકળવાનું છે, વાગી ગયા છે 10 અને પછી મળવી તમને સવારે. ત્યાં સુધી ગુડ નાઇટ. હેલો દોસ્તો, આપણે રાજસ્થાન પહોંચી ગયા છીએ અને સવાર પડી ગઈ છે. રાજસ્થાન ભીલવાડા આપણે ત્યાં જવાનું છે. હજી 20 થી 25-30 કિલોમીટર જેવું આગું છે અને થોડીક વારમાં આપણે પહોંચી જઈશું. સુરત દાદા પહોંચી ગયા છે ને આ છે રાજસ્થાનનું મોટું ટોલ નાકું હાઈવે અને લેનર. મોટું ટોલ નાકું. તો હવે આપણે પહોંચ્યા છીએ RCM કંપનીની અંદર અને આ એની રૂમો છે બધી. અને આપણા આ બધી ટીમ છે, આપણી બસના બધા લોકો. અને આપણે અહીંથી આગળ હવે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે કંપનીની વિઝિટ કરવાની છે. થઈ જાય ફ્રેશ અને પછી આપણે જઈએ આગળ. હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જઈએ હવે આગળ. તો આ જો આ કંપનીનું છે RCM કંપની. 25 વર્ષ પૂરા થઈ ગયા. આવું બધું એનું પેન્ટિંગ કરેલું છે. ग्रहण करेंगे और जो साथी अभी भी आज
इस संसार की पवित्र भूमि आरसीएम वर्ल्ड की भूमि पर मैं दिनेश शेलरिया सभी का हार्दिक स्वागत करता हूं। धन्यवाद। सर सभी को पास आने दीजिए बस। दिनेश सर, दिनेश पाटिल सर, अपना लीजिए। ग्रुप में वो भी ध्यान रखना है। सभी लोग जो फोटो खींच रहे हैं एक साथ में ग्रुप में फोटो खींचेंगे ताकि जल्दी से हो पाए और सभी का नंबर जल्दी से जाए। तो सर और आगे में बहुत कुछ हो रहा है जिनके बारे में मैं सुबह से जिक्र कर रहा था। ये अद्भुत क्षण है ये जिंदगी की आपके लिए। हेलो, जितना जी भर के देख रहे हो ना उतना ही कमिटमेंट करना है कि वो जो बोलेंगे वो जी भर के जिएंगे भी। અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થાય છે અને આગળ હવે તમને કાલ પાર્ટ 2માં હું તમને સમજાવીશ કે કેવી રીતે બધી પ્રોડક્ટ બનાવે છે, કેવી પ્રોડક્ટ બને છે. ત્યાં સુધી આપણે મળીએ પછી પાર્ટ 2માં. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન આવે એટલે તમને ખ્યાલ આવે. આ વિડીયો જોવા બદલ આભાર અને પાર્ટ 2 ફરજિયાત જરૂર ને જરૂર જોઈજો. મળી પછી પાર્ટ 2માં. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ આભાર. વિડીયોને આગળ શેર કરો ભૂલતા નહીં.